સવાર-સવારમાં આપણે આવી ગયા હતા જીરું વાઢવાના. આ ભાઈ તો વાંકા વાઢેરા તમે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજ છે આપણો જીરું વાઢવાનો બીજો દિવસ. તો આપણે આટલું વાઢ્યું હતું કાલ ને હવે આ બાજુ પણ વાઢવાનું છે. તો ચલો સવારમાં આપણે કરીએ શરૂઆત. ભાઈ તો વાઢેલા છે પણ આપણે પણ હવે વાઢીએ. તો ફાઇનલી આપણે સવારમાં એક પારીઓ પોકાડી દીધું, તમે જોઈ શકો છો. જો ને કલાક મૂકી દીધા આપણે તો તમે જુઓ. ને આ બીજા તો વાઢેરા આપણે પોકી ગયા. પછી આવી ગયા આપણે ભાઈ ચા બનાવતા હતા, તો આપણે ચા પીવા માટે આવી ગયા છે. ચા પીને પાછા લાગી ગયા છે આપણે કામે. તમે જોઈ શકો આજ તો મોજા પહેરવા પડે ને કે હાથ તો તૂટી જાય એવા. પછી આવી ગયા આપણે ખાવા માટે, અને આજ તો બનાવ્યું હતું ચણાનું શાક ને ઘઉંની રોટલી. તો ચલો અમારે પણ ખાવું હોય તો આવી જાઓ. તો ચલો હવે આપણે ખાઈ લઈએ. અને ખાઈને પછી આપણે આવી ગયા હતા શેરા કરવા માટે. તો કલ્લા પડ્યા છે, હવે વાયરો ના આવે ત્યાં સુધી આપણે શેરા પણ કરી નાખીએ. તો ફાઇનલી આપણે બધા જ શેરાનું કામકાજ પતાવી દીધું છે, ને આજના શેરા થયા છે આપણે 35. તો આપણે આ જીરું બધું 5 દિવસમાં પૂરું કરવાનું છે. તો બને રહેજો આપણા 5 દિવસના સફરમાં. તો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં, અને આપણે જીરું હવે 5 દિવસમાં પૂરું કરી દઈશું આપણે.